ગુજરાત હાઈકોર્ટને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે અને આ ખતરાની માહિતી મળતાની સાથે જ પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ ચિંતામાં મુકાઈ ગઈ હતી. હાઈકોર્ટના તમામ ગેટ તરત જ બંધ કરી દેવામાં આવ્યા હતા અને સ્થળ પર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને તાત્કાલિક તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા. શંકાસ્પદ ઈમેલ મળ્યા બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી હતી અને હાલના સમયમાં ઉચ્ચ સ્તરીય ચેકિંગ ચાલુ હતું અને દરેક વ્યક્તિ તથા વાહનોની કડક રીતે ચેકિંગ કરવામાં આવી રહી હતી. ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી સફીન હસનના જણાવ્યા મુજબ હાઈકોર્ટના અધિકારીના ઈમેલ પર શંકાસ્પદ વ્યક્તિ દ્વારા ધમકી અપાતો ઈમેલ મોકલવામાં આવ્યો હતો અને ઈમેલના સ્ત્રોતની ઓળખ કરવા માટે સાયબર સેલની મદદ પણ લેવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.